હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે ઘરનું બધું કામ હજી બાકી છે. જો ચોકડીમાં હજી વાસણ પડ્યા છે, પછી અહીંયા જો કપડાનો ઢગલો હજી એમનેમ પડ્યો છે, કચરા પોતાને બધું ઘરનું ઓલમોસ્ટ બધું કામ બાકી છે. પણ આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને બધાની તબિયત સારી નથી, એટલે ધીમે ધીમે પોરો ખાતા ખાતા આપણું કામ થાય છે. અને આજે તો દિત્યાબેનને પણ આંગણવાડીએ મૂકવા જવાની છે, કેમ કે 3 દિવસની એની રજા પડી હતી. ફાઇનલી દિત્યાબેન પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા સ્વાગત છે. હું ખાસો જાંબુ. હા, તો દિત્યાબેન માટે જોઈને દાદા વાડીએથી જાંબુ લઈ આવ્યા. હવે જાંબુની સીઝન આવી કા? તો દિત્યાબેન જાંબુ ખાઈ લીધા છે, નાસ્તો કરી લીધો છે. ને હવે તારે શું કરવું છે બેન? ભણવા જવું છે, પણ શું નાખીને જવું છે? હા, તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના પિંક કલરના ફૂલ આવ્યા છે. આની પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યા હતા ત્યારે ખીલા નહોતા, પણ હવે તો રોજ છે ને કેટલા ફૂલ આમાં ખીલે છે ને કલર પણ મસ્ત છે. અમુક ફૂલ જો ખીલીને કરમાવા પણ માંડ્યા છે. તો દિત્યા કે હવે આમાંથી એક ફૂલ તોડી અને એને ચોટીમાં નાખવું છે. કા દિત્યા? ચોટીમાં નાખીને જવું આંગણવાડીએ? તો આમાંથી આપણે છે ને મસ્ત મજાનું એક ફૂલ દિત્યાબેનને તોડી અને એની ચોટીમાં નાખી દઈએ. દિત્યાબેનની જીદ છે ને પૂરી થઈ જાય એટલે ફટાફટ પછી એને હું મૂકી આવું આંગણવાડીએ ને પછી ઘરનું આગળનું કામ આપણે ચાલુ કરીએ. ચાલો, તો અત્યારે છે ને બપોર પછીના 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આખો દિવસ તો એટલું બધું કામ અને થાકી ગયા હતા ને એટલે આરામ જ કર્યો આજે આખો દિવસ, કેમ કે લગ્નનો અને આ બધા ફંક્શનનો ને થાક હતો ને નિરાંતે ઉતરે છે. અને અવાજ તો છે ને હાવ ગયો છે, હજી ધીમે ધીમે ખુલે છે, હજી હાવ ખુલ્લો પણ નથી અવાજ. અને અત્યારે જો અમે આવી ગયા છે, મસ્ત વાતાવરણ છે ને એટલે થોડીક વાર અગાસી ઉપર આટો મારવા આવી ગયા છે. નરેશ પણ ફ્રી હતા મારી સાથે, એટલે હું હાલો ને થોડીક વાર આપણે બે ઉપર જાય અગાસી ઉપર. હમણાં કેટલા ટાઈમથી અહીંયા નથી આવ્યા કા નરેશ અગાસીએ? અને અગાસી ઉપર આવ્યા ને ઘણા ટાઈમ પછી તો મને તો કેટલું નવું દેખાણું. જો આ શેરીમાં બધે મકાન બનાવવાના ચાલુ થઈ ગયા છે. અહીંયા સામે મકાન બને છે, આ બાજુ મકાન બને છે, પછી જો આ સાઈડ મકાન બને છે. બધી શેરીમાં બધી બાજુ મકાનનું કામ ચાલુ થઈ ગયું નરેશ. તો હવે એ બધામાં શરૂ થઈ ગયું ને પછી આપણે પણ એવું થયું કે હવે આપણે પણ શરૂઆત કરી દેવી જોઈએ મકાન બનાવવાની. એટલે આપણે ધાબા ઉપર અત્યારે આટો મારી લઈએ, થોડોક ટાઈમ પછી કદાચ આપણે પણ આટો મારવા નહીં મળે. સાચી વાત છે. પછી આ ધાબુ છે ને પેક થઈ જશે, કેમ કે આપણે પણ હવે છે ને અહીંયા મકાન બનાવવાનું વિચારીએ છીએ. મકાન એટલે આપણું છે તો ખરું ઓલરેડી, પણ એની ઉપર બીજો માળ લેવાનો છે. એટલે આપણે છે ને પાણા પણ આવી ગયા છે. ચાલો હું તમને બતાવું. જો અહીંયા આપણે છે ને પાછળની સાઈડ જ અહીંયા પાણા રાખી દીધા, એટલે અહીંથી લેવામાં સરળતા રહીએ, કેમ કે અહીંયા જ આપણે બનાવવાના છે. એટલે પાણા આવી ગયા. એના તો છે ને 8 દિવસ થઈ ગયા છે, પણ બધા બીમાર હતા ને ઘરમાં, એટલે આપણે કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. અને પાણા ક્યાંથી આવ્યા છે ખબર છે તમને નરેશ? અમારા મામાના ગામમાંથી આવ્યા છે, કેમ કે ત્યાં ઓલી ખાયણું છે ને પાણાની. હા, ખંભાળિયા. હા, ત્યાંના પાણા સારા આવે. ખંભાળિયા એટલે આ અમારી બાજુમાં ચોરવાડ પાસે ખંભાળિયા છે. એ ઓલું દ્વારકાવાળું ખંભાળિયા નહીં, એ તો મોંઘા પડી જાય પાણા. આ મુકેશ કાકાવાળું એની બાજુમાં ખંભાળિયા છે, એના ગામની બાજુમાં. ત્યાં છે ને પાણાની ખાયણું નીકળે અંદરથી. મામાની લોકો ત્યાં કહી દીધું હતું તો એ લોકો છે આપણે એ પાણા આપી ગયા. તો અત્યારે છે ને અમારે કંઈ પ્લાન કરવાનો છે ઉપર કઈ રીતના રૂમ બનાવવા કે શું કરવું હોય. નીચે છે એવું જ કરવું કે પછી કંઈક અલગ કરવું, એ અત્યારે અમે પ્લાન કરીએ છીએ. હા, કેમ કે આ અગાસી તો આપણી પેક થઈ જાય ને, પણ ઓલી અગાસી છે ને એ મસ્ત ખુલ્લી રહેશે આપણે, એટલે એ કંઈ ટેન્શન નથી. અગાસીનું આ પેક થઈ જાય તો આપણે ઓલી અગાસી એન્જોય કરી શકશું. ને ત્યાં નીચે છે ને જો કટકી પાથરેલી છે, એટલે ત્યાં તો આપણે અગાસી ધોઈ અને જે આપણે એન્જોય કરવું હોય ત્યાં કરી શકીએ. પણ અહીંયા મકાન બનશે ને એટલે બધું પેક થઈ જાય ને, તો આ નડશે કે નહીં નડે? એ તો બધું કાઢીને એની ઉપર આ મકાનની જે ઉપર રૂમ બનાવશે એની ઉપર બધું લઈ જવાનું એવું થશે આપણે કદાચ. તો એન્જિનિયર બોલાવવું પડશે કે આપણે જ કરવાનું છે? એન્જિનિયર તો ગૂગલમાંથી એન્જિનિયર ગૂગલ. કેમ કે એન્જિનિયર આપણે એવું પ્રકારનું નથી બનાવવાનું, ખાલી નોર્મલ આપણે રૂમ ને એવું નોર્મલ આપણે ખાલી છે ને અહીંયા 2 રૂમ ટોયલેટ બાથરૂમ ને એવું બનાવવાનું છે. હા, એમાં એન્જિનિયર જણાવીએ તો એન્જિનિયરને બોલાવે અમુક ગોટાળે ચડાવી દઈએ આપણે. એટલે હવે છે ને હોળી પછી આપણું અહીંયા કામકાજ બધું ચાલુ થશે. બરોબર છે. જો યુગ ને દિત્યા પણ આવી ગયા છે રમવા. કા યુગ? ચાલો, તો અત્યારે છે ને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ કિચનમાં અને અહીંયા જો આપણે શાક વઘાર નાખ્યું છે, ખીચડી બની ગઈ છે, હજી લોટ બાંધવાનો બાકી છે. અને નરેશ આજે તો મને હેલ્પ કરાવે છે રસોઈમાં. શું કરો છો? આમાં એવું છે રસોઈમાં નહીં, પણ એક છે ને મને દેશી દવાનો મને ખબર છે. વૈદ બન્યા છે. વૈદ બન્યા છે. આની પેલા મને ઉધરસ થઈ હતી ને 2 દિવસ સુધી મટી જ નહીં. બધી દવા કરી લીધી ડોક્ટરની ને તો મટ્યું નહીં. પછી મેં યુટ્યુબમાંથી એક વિડીયો જોઈને પછી ટ્રાય કર્યું હતું. એમાં મેં નાખ્યું હતું
એક પાણી લઈ એમાં તુલસીના પાંદડા નાખ્યા હતા, એમાં મરી નાખ્યા, પછી શું કહેવાય લવિંગ નાખ્યા અને હળદર નાખી, અને એની ઉપર થોડુંક કાળું નમક, થોડુંક મધ, પછી લીંબુ પણ થોડુંક નાખ્યું. આ ઉધરસ છે, આ બધું છે ને થોડુંક મિક્સ કરી ગરમ કરી અને પછી પી ગયો તો ને 2 દિવસ પીધું, ખાલી 2 ચમચી, 1 ચમચી, એનાથી મને મટી ગયું હતું. બરોબર, ડોક્ટરની દવા કરતા હું કે આપણે આ ટ્રાય કરી અને બધાય કરનાને 2 ચમચી આપી દઈએ, અમૃત આપી દઈએ કા. 2 દિવસ મેં જે દિવસ પી લીધું ને, મેં પી લીધું ને તે દિવસથી મને ઉધરસ નથી થઈ 2 વર્ષ થયા. પેલા છે ને ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર કરી લીધા છે પણ કાંઈ ફેર પડતો જ નથી ઉધરસમાં. સૂકી ઉધરસ આવ્યા જ કરે છે, હાથ પણ ખુલતો નથી. તમે બધા આપણા વ્યુઅર્સે પણ ઘણી બધી કોમેન્ટ કરી હતી, ખબર છે તમને? તો એ પણ બધું અમે અજમાવી લીધું છે પણ કાંઈ ફેર નથી પડતો. હવે આ છેલ્લો ઉપાય છે જે નરેશ કહે છે કે સક્સેસ જાશે, આપણે એ પણ ટ્રાય કરી લઈએ. આટલું કર્યું છે તો એક વધારે, બીજું શું. તો ચાલો ફટાફટી બની જાય પછી આપણે પી લઈએ. અને હજી મારે લોટ બાંધવાનો છે તો પેલા ઈ કરી લો, ગેસ ખાલી થાય ને એટલે ફટાફટ રોટલી બનાવીને રસોઈ કમ્પ્લીટ કરી લો. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને આપણે જો ઉધરસ આવતી હતી તો એને દેશી નુસ્ખા જે કરવાના હતા એ બધા કરી લીધા છે. પછી પાછા દવાખાનેથી દવા પણ લઈ આવ્યા છે ઉધરસની. હવે થોડું થોડું સારું થતું જાય છે, થોડું થોડું આપણે ધીમે ધીમે ઉધરસ મળતી જાય છે અને આપણું જે અવાજ છે ને એ પણ ઉઘડતો જાય છે. અને હવે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.